અભિપ્રાય ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને લોકોમાં ચૂંટણી લડવાના ઉમળખા। જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના દરેક વ્યક્તિઓ જાણે અજાણી પણ ઉમેદવારો ઘણા છે। ભાજપના ત્યારે આ વખતે કોઈ બી સમાજના માંથી ઘણા લોકોને છે કે આ વખતે કોઈ બી સમાજની ડિમાન્ડ વધારે છે। લોકો બધી જ રીતે સક્ષમ છે, જે રાજકીય બાબતોના માહિર છે। નામ રઘુવંશીવાડીમાં જ્યારે ભાજપનું ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, જેમાં ભાજપ જેને ઉમેદવાર પસંદ કરવામાં જો ભૂલ થઈ તો વિપક્ષની સીટ વાવ સુઈગામ ભાભરમાં નક્કી છે। ભાજપની સિલેક્ટ પર ડિફેન્ડ કરી શકે છે, જે ચર્ચાનો વિષય છે કે ભલે કોઈ પણ સમાજને વોટ બેંક ઓછી છે જે માની શકાય, પણ અમુક ઇતર કોમના એવા બીજા ખેલાડી છે કે જે દરેક સમાજનું પોતાનું વર્ચસ્વ છે। વર્ષોથી રાજકારણમાં પોતાની એક છબી બનાવી છે। જો ધારે તો ભાજપને કોંગ્રેસનું પિક્ચર ફ્લોપ કે હાઉસફુલ કરવું તે માટે દરેક સમાજ જાણે છે। માટે આવી વ્યક્તિને જો ઉમેદવાર કરે તો પ્રચંડ બહુમતીથી જીતી શકે છે, જે લોકોની વિચારધારા એ ચર્ચાનો વિષય બન્યો છે। શું ભાજપ કોઈ પણ સમાજના માટે વિચારને કે વોટ બેંકને લઈને વિચાર કરશે? તો 2 વખતથી વાવ વિધાનસભામાં જે સમાજની વોટ બેંક વધારે હોવા છતાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે કે નહીં? ભાજપ જો કોઈ પણ સમાજના સારી વ્યક્તિને ઉમેદવાર તરીકે નિમ્યો તો ભાજપની જીત નક્કી છે। રિપોર્ટર યોગેશ જોશી, અભિક્રમ ન્યૂઝ, ભાભર।